SEIAA गुजरात की महत्वपूर्ण बैठक का आयोजन आज वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर हुआ था। तब इस दौरान पर्यावरण और विकास से जुड़े हुए विभिन्न मुद्दों पर चर्चा की गई थी। म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू समेत के पदाधिकारी इस बैठक में मौजूद रहे थे। तब नियत प्रोजेक्ट्स की एनवायरमेंटल मंजूरी कैसे लेनी है उस विषय पर विशेष तौर पर चर्चा हुई थी। सभी डिपार्टमेंट्स और एजेंसियां इससे जुड़ी हुई है। तब एनवायरमेंटल मंजूरी किसके लिए ली जानी जरूरी है और किसके लिए नहीं, इस विषय में विस्तृत चर्चाएं की गई थी। कोई पण प्रोजेक्ट जे नियत थયેલા હોય કેવી રીતે ત્યાં એન્વાયરમેન્ટલ મંજૂરી લેવાની જરૂર છે તે બાબતે ચર્ચા કરવા માટે અમે આજે આવ્યા છે। ખાસ કરીને સ્ટેટ લેવલ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ અસેસમેન્ટ ઓથોરિટી રચના કેન્દ્ર સરકારના પર્યાવરણ મંત્રાલય દ્વારા નિયત થઈ છે। એ પણ રાજ્ય સરકારના ભલામણથી થાય છે। અને જ્યારે આ એન્વાયરમેન્ટલ અથવા પર્યાવરણ મંજૂરી આપવાની વાત આવે ત્યાં ઘણા બધા સંસ્થાઓ છે। મ્યુનિસિપલ કમિશનરથી માંડીને એટલે મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા કલેક્ટરશ્રી, વન વિભાગ, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને જીઓલોજી માઇનિંગ ડિપાર્ટમેન્ટ, ઇરિગેશન ડિપાર્ટમેન્ટ, ઘણા બધા એજન્સીઓ એમાં સાથે જોડાયેલા છે। તો અમે ઈચ્છીએ છીએ કે એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ આપતા પહેલાં જે કાળજી લેવા પાત્ર હોય છે ઘણા બધા બાબતો એમના ધ્યાન પર મૂકવું જોઈએ, જેથી જ્યારે આ દરખાસ્તો આવે જેથી ઝડપથી નિકાલ થાય, જે સમય મર્યાદા છે એમાં નિકાલ થાય, લોકોને હાડમારી અથવા કષ્ટ ન થાય। પણ લોકોની પણ સાવચેતી રાખવું પડે, કારણ કે પર્યાવરણની બાબતમાં ત્યાંથી નીચે કક્ષાથી માંડીને સુપ્રીમ કોર્ટ સુધી જે ઘણા બધા પ્રક્રિયાઓ જે હોય છે એ થોડા કાળજી રાખવાની પણ જરૂર છે। અને કઈ બાબતમાં પર્યાવરણ મંજૂરી જરૂર છે, કઈ બાબતમાં નથી, એ બધું કાયદામાં છે, નોટિફિકેશનમાં છે। એ પણ ત્યાં લોકો સુધી વાત પહોંચે અને વ્યવસ્થિત કામ થાય। લોકો એવું સમજે કે જેવી રીતે સરકારી વિભાગોમાં કામ થાય છે એ પ્રમાણે અમારા અરજી આવ્યા, અમારા અરજીનો નિકાલ થઈ જવું જોઈએ, 2 દિવસમાં થવું જોઈએ યા 15 દિવસમાં થવું જોઈએ, એ પણ સ્થિતિ નથી। ત્યાં ઘણા બધા પ્રક્રિયાઓ છે। અને પછી શું છે કે ત્યાં તમામ અરજીઓ ઓનલાઈન અત્યારે થાય છે। અરજીઓને ઓનલાઈન થાય અને નિકાલ પણ ઓનલાઈન થાય, અને ત્યાં જે મિનિટ્સ હોય છે કાર્યવાહી નોંધ એ પણ ઓનલાઈન છે। ત્યાં પણ OTP આધારિત અપલોડ થાય છે, ત્યાર પછી આદેશ થાય, આદેશ થયા પછી कार्यवाही થઈ શકાય। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।